રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જતા કોળી પરિવારની 2 બાળાઓના મોત। રાપર તાલુકાના પ્રાંથણ વિસ્તારના જાટાવાડા ગામે સીમમાં આવેલ તળાવના પાણીમાં ગઈકાલે જાટાવાડા ગામે રહેતા પારકરા કોળી પરિવારની દયાબેન નાગાજી કોળી ઉંમર 14 વર્ષ અને આરતી રાણાભાઈ કોળી ઉંમર 15 વર્ષ રહે જિલારવાડ જાટાવાડા તાલુકો રાપર અકસ્માતે પડી ગઈ હતી। ત્યારે તેમના પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી। ત્યારે તેમને જાણ થતા તેમણે ગામ લોકો એ તલાટીને જાણ કરી। તલાટી એ રાપર તાલુકા મામલતદાર એચબી વાઘેલા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી। ત્યારે આ અંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડને કરવામાં આવતા રાપર ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કેમેરા સાથે ઘટના સ્થળે મોકલી હતી તથા રાપર તાલુકા મામલતદાર દ્વારા સ્થળ પર ટીમ મોકલી સતત પાણીમાં શોધખોળ હાથ ધરી બંને બાળાઓના મૃતદેહ કેમેરા દ્વારા ડિટેક્ટ કરી લાશો બહાર કાઢવામાં આવી હતી। આ બનાવથી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી હતી। બનાવ બનતા વાગડ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે।